કિન્નરનો વેશ ધારણ કરી ઘરમાં ઘૂસ્યો ને પછી આજે વાત એક એવા ગુનેગારની છે જેનો દુનિયા સામે ચહેરો કંઈક અલગ જ છે અને રિયલમાં કંઈક અલગ, જેને મેલી વિદ્યાના નામે કેટલાય પરિવારોને લૂંટી લીધા. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. આ ગીત એટલા માટે છે કારણ કે આ લિરિક્સ ઘણું બધું કહી જાય છે. કોઈ વ્યક્તિ જીવન ગુજારવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. આ ક્રાઇમ કહાનીમાં આજે જે ઘટનાની વાત છે તે ખરેખર ચોંકાવનારી છે. આ ઘટના છે અમદાવાદના નારણપુરા વિસ્તારની, જ્યાં બપોરનો સમય હતો અને સોનલબેનના ઘરનો દરવાજો ખખડે છે. સોનલબેન જ્યારે જોવા જાય છે ત્યાં એક કિન્નર ઊભો હોય છે. આ કિન્નરે સોનલબેનને એટલું જ પૂછ્યું કે શું ઘરે કોઈ બાળક છે. સોનલે 50 રૂપિયા નીકાળીને આપ્યા, પણ આ કિન્નરે પૈસા ન લીધા અને કહ્યું કે બેન, મને પૈસા નથી જોતા, તું મને ખાલી ચા પીવડાવી દે. સોનલે કંઈ પણ વિચાર્યા વગર કિન્નરને રાજી ખુશીથી અંદર બોલાવ્યું અને ચા પીવડાવી. ચા પીતા પીતા કિન્નરે વાતો ચાલુ કરી અને અચાનક કહ્યું કે તમારા ઘરે કોઈ મેલી વિદ્યા થયેલી છે અને બીજું પણ ઘણું બધું. સોનલ પણ આ સાંભળીને થોડી ડરી ગઈ અને તેને પૂછ્યું કે શું ખરેખર? પણ હવે આનો ઉપાય? જો આ વાત પર કદાચ સોનલે રિએક્ટ ન કર્યું હોત તો મોટા નુકસાનથી બચી ગઈ હોત, પણ તે કિન્નરની આ વાતોમાં ભરાઈ ગઈ અને કિન્નરે કહ્યું કે હવે ચિંતા ના કર, હું છું ને, હું વિધિ કરી આપીશ તને, પછી બધું જ ઠીક થઈ જશે. આ વિધિ થશે કઈ રીતે? શું ત્યાં હાજર આ કિન્નરને ખરેખર આ વિશે ખબર હતી? અને શું સોનલને તેની વાત પર ભરોસો કરવો જોઈતો હતો? શું ખરેખર ઘરમાં કોઈ મેલી વિદ્યા થયેલી હતી કે પછી નથી? ખેર, કિન્નરે વિધિ કરવા માટે સોનલ પાસે કંકુ અને ગ્લાસ અને સોનાની કોઈ વસ્તુ અને કેશ માંગ્યા અને એક લાલ કપડું. હવે આનો અર્થ તો એ જ થયો ને કે સોનલ તેમની વાત માની લીધી હતી અને પછી આ કિન્નરે વિધિ શરૂ કરી મેલી વિદ્યાને દૂર કરવાની. આ કિન્નરે એક ગ્લાસમાં પાણી અને કંકુ મિક્સ કરીને પી લીધું. પછી તેને લીધેલ લાલ કાપડમાં સોનલે આપેલ સોનાની ચેન અને 3500 રૂપિયા કેશ મૂકી દીધા. થોડો સમય વિધિ ચાલ્યા બાદ તે વસ્તુને 4 રસ્તા પર મૂકવા જવાનું હતું. પછી શું? સોનલને નીચે પાર્કિંગમાં ઊભી રાખી અને આ કિન્નર 4 રસ્તા પર વસ્તુ મૂકવા માટે જાય છે અને 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, 1 કલાક સમય વીતતો ગયો, પણ 4 રસ્તા પર વસ્તુ મૂકવા ગયેલા કિન્નર પરત ન ફર્યો. સોનલે આપેલ સોનાની ચેન અને કેશ સાથે આ કિન્નર બનેલ વ્યક્તિ ફરાર થઈ ગયો. 1 મિનિટ, કિન્નર બનેલ એટલે? તો એ જ તો વાત છે કે આ વ્યક્તિએ કિન્નરનો વેશ ધારણ કર્યો હતો. એ અસલી કિન્નર હતો જ નહીં. તે આમ જ ઘણા સમયથી કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને લોકોના ઘરમાં ઘૂસતો હતો અને પછી ત્યાંથી રૂપિયા અને કિંમતી વસ્તુ લઈને ફરાર થઈ જતો હતો. તો હવે સવાલ એ થાય કે તો શું એ પકડાયો? તો હા, સોનલ સાથે આ ઘટના ઘટ્યા બાદ તેને ફરિયાદ નોંધાવી અને પોલીસે આ નકલી કિન્નરને પકડી પાડ્યો. આ વ્યક્તિનું નામ છે જીતુ પરમાર, જે મૂળ રાજકોટના પડઘરી ગામનો રહેવાસી છે. આ પહેલા પણ તેના પર અનેક કેસ થઈ ચૂક્યા છે, પણ સવાલ એ હતો કે તે આવું કરતો શા માટે હતો? તો આ ગુનેગારે જણાવ્યું કે આમ કરવાથી તેને સરળતાથી પૈસા મળી જતા હતા. આનાથી સારો ઓપ્શન બીજો કોઈ હતો જ નહીં. અને પાપી પેટનો સવાલ જો છે, કોઈ સારો તો કોઈ આવો રસ્તો અપનાવે છે. જીતુએ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ રસ્તો અપનાવ્યો અને તે માત્ર તેના પરિવારના જ સંપર્કમાં રહેતો હતો. બાકી તે તેના ફોન નંબર થોડા દિવસે બદલી દેતો હતો. તો હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કંઈ કરતા પહેલા 1000 નહીં તો 100 વાર જરૂરથી વિચારજો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.